રક્ષાબંધન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરામાં મીઠાઈ ડ્રાયફ્રૂટની ખરીદીમાં વધારો જોવા મળ્યો છે। તહેવારને લઈ બજારમાં ગ્રાહકોની અવરજવર પણ વધી છે, પરંતુ બીજી તરફ ભાવ વધારાએ ગ્રાહકોનું બજેટ ખોરવી નાખ્યું છે। ખાંડ, દૂધ, માવાના ભાવમાં વધારો થતાં મીઠાઈના ભાવમાં આશરે 20% વધારો થયો છે, જ્યારે કાજુ સહિતના વિવિધ ડ્રાયફ્રૂટના ભાવમાં પણ 30થી 40% વધારો નોંધાયો છે। વેપારીઓના કહ્યા મુજબ આયાતના ખર્ચ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થતાં ડ્રાયફ્રૂટના ભાવ ઊંચા ગયા છે। ભાવ વધારાને કારણે રક્ષાબંધન પર્વે મીઠાઈ અને ડ્રાયફ્રૂટ ખરીદતા ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે। ભાવ વધારાની સીધી અસર ગ્રાહકોની ખરીદી શક્તિ પર પણ જોવા મળી છે। અનેક ગ્રાહકો હવે અગાઉની સરખામણીએ ઓછી માત્રામાં મીઠાઈ અને ડ્રાયફ્રૂટની ખરીદી કરી રહ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે। આ અંગે વડોદરા શહેર મીઠાઈ ફરસાણ વેપારી મંડળના ચેરમેન રાધેશ્યામ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે તહેવારને કારણે માંગમાં વધારો થયો છે, પરંતુ કાચા માલ અને અન્ય ખર્ચમાં થયેલા વધારાના કારણે ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે। રક્ષાબંધનનો તહેવાર નજીક આવતા માંગ તો વધી છે, પરંતુ ભાવ વધારાના કારણે આ વર્ષે ગ્રાહકોને તહેવારની ખરીદી માટે વધુ ખિસ્સું ઢીલું કરવું પડી રહ્યું છે। રક્ષાબંધન એ ભાઈ બહેનના સ્નેહનો પ્રેમનો એક પર્વ છે, જેની અંદર ખાસ કરીને મીઠાઈ, એમાં પેંડા, બરફી કે કાજુની બીજી મીઠાઈઓ એનું ચલણ વધારે હોય છે। પણ જે પ્રમાણે ખાંડના ભાવમાં વધારો થયો છે, દૂધ ને માવામાં વધારો થયો છે, જેના કારણે મીઠાઈઓના ભાવમાં 20% વધારો પણ આવેલો છે। સાથે સાથે ડ્રાયફ્રૂટની વાત કરીએ તો કાજુ અને બીજી અન્ય ડ્રાયફ્રૂટ જે ઈરાન અને ઈરાક ને ઇઝરાયલ ને એ સાઈડ પરથી જે આવે છે, એ બધાનો રસ્તો જે બંધ થવાથી આજે ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડતું હોય, એ ડ્રાયફ્રૂટની અંદર પણ સહેજે 30-40% ભાવ વધારો આવ્યો છે, જેના કારણે કાજુ અને કાજુની મીઠાઈઓ એમાં પણ સ્વાભાવિક રીતે ભાવમાં વધારો આવ્યો છે। સાથે આ ભાવ વધારાને લીધે ગ્રાહકોમાં પણ થોડું અસંતોષ છે, થોડુંક એમને મોંઘું પડે છે, એના કારણે ખરીદ શક્તિ પણ એમની ઘટી છે। રાધેશ્યામ શાહ, ચેરમેન, શ્રી વડોદરા શહેર મીઠાઈ ફરસાણ વેપારી મંડળ।